વડોદરા શહેરના ગોત્રી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત ઓક્સિજનની ઉણપ કે પછી કોઈ કેમિકલના કારણે મૃત્યુ થયા છે તે તપાસનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ગોત્રી તળાવમાં અચાનક જ હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે, જેના કારણે તળાવ ફરતે દુર્ગંધ ફેલાય છે. માછલીઓના મોત પાછળ ઓક્સિજનની ઉણપ અથવા તો કોઈ કેમિકલથી આ બનાવ બન્યો છે તે તપાસનો વિષય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી અને નિભાવણી અંગે પાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન અને નિષ્ક્રિય રહેતા અવારનવાર સુરસાગર તળાવ હોય કે કમલાનગર તળાવ અને હવે ગોત્રી તળાવમાં અચાનક જ હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે. વડોદરા શહેરના ગોત્રી પાણીની ટાંકી નજીક આવેલા ગોત્રી તળાવમાં સવારે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજતા તળાવની આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આસપાસના લોકો પણ આટલી બધી એકસાથે માછલીઓના મોતથી સ્તબ્ધ થઈ ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા તળાવ ફરતે ઓક્સિજન માટેની વ્યવસ્થામાં ખામીને કારણે આ માછલીઓના મોત નીપજ્યા છે કે પછી કોઈ કેમિકલના કારણે મૃત્યુ પામી છે તે તપાસનો વિષય છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરીને તળાવોના બ્યુટિફિકેશન બાદ ત્યાં સીસીટીવી કેમેરા, સુરક્ષા વ્યવસ્થા કે પછી ઓક્સિજન પંપોની ચકાસણીમાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ તળાવમાં અન્ય પાણીની લાઈન તો નથી ખોલવામાં આવી રહી. તે તમામ બાબતોની તપાસ હાથ ધરવી જોઈએ. ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા માછલીઓના મોત પાછળ ઓક્સિજનની ઉણપ અથવા તો કોઈ કેમિકલ બાબતે આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરવામાં આવી છે. આ એક ગોત્રી વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. એની સામે તળાવ, એક મોટું ગોત્રી તળાવ આવેલું છે. ત્યાં આગળ અત્યારે લાખોમાં માછલીઓ મરી ગયેલી છે. એટલી બધી હદે મરી ગઈ છે કે અંદર જે બતક તરે છે એ પણ ખાઈ નથી શકતા, એ પણ દૂર દૂર ભાગી રહ્યા છે. એનું કારણ એક હોઈ શકે કાં કેમિકલ છોડેલું હોવું જોઈએ, કાં એમાં ઓક્સિજન ઓછું થયું છે. કોર્પોરેશને જે અંદર ફુવારો મેળેલો છે ઓક્સિજન ફિલ્ટર ઓક્સિજન માટે, પણ એ પણ બંધ પડેલો દેખાઈ આવેલો છે. તો અમને કોર્પોરેશનને વિનંતી છે કે એક આ એક દુર્ગંધેલી માછલીઓને દૂર કરવી જોઈએ અને ઓક્સિજન ચાલુ કરવું જોઈએ અને એક તપાસ કરવી જોઈએ કે આ માછલીઓનું મરવાનું કારણ શું છે. અમારા વહીવટી જે શાખા કોર્પોરેશનના અધિકારીઓ છે વારંવાર આવે છે, પણ કોઈ ઉપર જોઈને જતા રહે છે. કોઈ એવું નથી આવી કે ભાઈ પાણીનું સેમ્પલ લે, આમાં ઓક્સિજન કેટલું છે કે એમાં દવા કે માછલીઓને બચાવવા માટે કોઈ દાણા નાખવા, કંઈ બીજું પણ કરવું, એની માટેનું કોઈ વસ્તુ કરતા ખાલી આવી જોઈને આજુબાજુનો કચરો સાફ કરીને જતા રહેતા હોય છે. શું નામ છે આપનું? મારું નામ ભૈલાલ ભરવાડ છે. હું અહીંયાનો એક સામાજિક કાર્યકર્તા છું અને મારી પોતાની દુકાન એક પણ